એક ગામમાં 4 મહિલાઓ કૂવા પાસે પાણી ભરવા ગઈ. પહેલી મહિલા બોલી, મારો દીકરો તો એન્જિનિયર બનીને મોટી કંપનીમાં નોકરીએ લાગી ગયો. બીજી મહિલા બોલી, મારો દીકરો સાયન્ટિસ્ટ બની ગયો. ત્રીજી મહિલા બોલી, મારો દીકરો પણ ડોક્ટર બની ગયો. ચોથી મહિલા ચૂપચાપ બધું સાંભળી રહી હતી. એટલે બધાએ પૂછ્યું, તારો દીકરો શું કરે છે? એણે કહ્યું, મારો દીકરો ભણ્યો નથી, એ ખેતરમાં કામ કરે છે. આ બધી વાતચીત પછી ચારેય મહિલા પાણીના ઘડા માથે મૂકી ઘર તરફ પ્રયાણ કરી હતી. એવામાં પહેલી મહિલાનો એન્જિનિયર દીકરો સામે મળ્યો. એણે બધાને નમસ્તે કહ્યું અને આગળ ચાલ્યો ગયો. એવી જ રીતે પછી બીજી અને ત્રીજી મહિલાના દીકરાઓ સામે મળ્યા ને નમસ્કાર કહીને આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી ચોથી મહિલાનો દીકરો સામે મળ્યો. માને માથે ઘડો જોઈ તરત દોડતો આવ્યો અને એ ઘડો પોતાના હાથમાં લઈ લીધો અને કહ્યું, તું શું કામ ગઈ? મને કીધું હોત તો હું ભરી આવી દેત ને. આટલું બોલી એ ઘડો લઈ ઘર તરફ જવા લાગ્યો અને બીજી ત્રણેય મહિલા તો જોતી જ રહી ગઈ. મિત્રો, જીવનમાં માત્ર ભણતર જ કામનું નથી, વ્યવહારિક જ્ઞાન પણ હોવું ખૂબ જરૂરી છે. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.